અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વિગતો સામે આવી રહી છે। અમદાવાદથી વાતાવરણને લઈ વાતાવરણમાં પલટો આવ્યો છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદથી વાતાવરણને લઈ માહિતી મળી રહી છે। વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। તો વહેલી સવારથી જ વાતાવરણમાં અમદાવાદ ખાતે પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। તો વાતાવરણમાં પલટાથી ગરમીમાંથી આંશિક રાહત મળી છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ ખાતે તો વાતાવરણમાં પલટાથી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદના કારણે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે। અમદાવાદ ખાતે તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં પલટાથી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। તો કહી શકાય કે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે। તો વહેલી સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, શું છે વધુ વિગત? जी बात કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદનું જે વાતાવરણ છે એમાં પલટો આવ્યો હતો ને વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ છે। અત્યારે હાલ જો પહેલાં તો દ્રશ્યો બતાવીશું આપને, જેમ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ નવરંગપુરા વિસ્તારની અંદર ઝરમર મેહુલીઓ જે છે તે વરસી રહ્યો છે। ફરીથી એકવાર ચોમાસું જે છે તે સક્રિય થયું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ વહેલી સવારથી જ ઝરમર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ગઈકાલે રાત્રે ભરપૂર બફારો હતો અને બફારાના કારણે થઈને લોકો જે છે તે ગરમીથી ત્રસ્ત થયા હતા। ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આપ જોઈ રહ્યા છો કે ઝરમર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ઘણા વિસ્તારોની જો આપણે વાત કરવા તો અત્યારે હાલ જે જગ્યાએ વરસાદ શરૂ છે તે અમદાવાદની અંદર આપણે વાત કરીએ તો નવરંગપુરા વિસ્તાર છે, સાથે જો વાત કરવામાં આવે તો ઉસ્માનપુરા વિસ્તાર, પાલડી વિસ્તાર, ઘુમા વિસ્તાર છે, બોપલ છે, આંબલી છે, સાથે વાત કરવામાં આવે તો થલતેજ, આ બધા વિસ્તારમાં અત્યારે હાલ ઝરમર વરસાદ જે છે તેનું આગમન થયું છે। ને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો આકાશમાં જે પ્રમાણે વાદળ ઘેરાયા હતા અને જે પ્રમાણે વરસાદનું આગમન થયું છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે હવે આજનો દિવસ જે છે તે આખો દિવસ મેહુલીઓ જે છે તે વરસવાનો છે। આગામી 3 થી 4 દિવસ માટે શહેરમાં ચોમાસું જામશે તેવી હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ વરસાદનું જે છે તે આગમન થયું છે। 2 થી 3 દિવસથી ખૂબ જ બફારો હતો ને આ બફારાથી હવે લોકોને જે છે તે આંશિક રાહત મળશે। આપ જોઈ રહ્યા છો કે રોડ રસ્તા જે છે તે ભીંજાયા છે અને હવે કહેવાય કે ચોમાસું જે છે જામ્યું છે। 4 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી અને જો આ આગાહીના પગલે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે એવું પણ કહ્યું છે કે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। હતું અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અનેક જિલ્લા માટે ખાસ આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું હતું કે કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, આના માટે પણ ખાસ આગાહી કરી હતી કે આગામી 3 થી 4 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વહેલી સવારથી જ જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત મળી રહી છે અને અનેક વિસ્તારોમાં વહેલી સવારથી આ પ્રકારનો જે છૂટો છવાયો વરસાદ થતો હોય છે તે શરૂ થઈ ગયો છે। સૌથી સારા સમાચાર એ છે કે હવે ફરીથી એકવાર ચોમાસું જે છે તે સક્રિય થયું છે અને ગયા અઠવાડિયે જે છે તે ચોમાસું થંભી ગયું છે। જે પ્રમાણે હવામાન વિભાગના નિષ્ણાતો જણાવતા હતા કે આ વખતનું જે ચોમાસું છે તે વહેલું છે, પરંતુ આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 1 કે 2 વાર જ છૂટો છવાયો વરસાદ આવ્યો છે ને હવે ફરીથી આજે દિવસ છે જ્યારે ચોમાસું જે છે તે પૂર બહારમાં ખીલી હોય તેવા દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે। જી અનિતા, તમામ વિગતો બદલ આભાર।
તો અમદાવાદથી વાતાવરણને લઈ સમાચાર મળી રહ્યા છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે.